નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ. ત્રીજું પ્રકરણમાં ટોટલી બેન્કિંગ વિશેનો અભ્યાસ છે, જેમાંથી આજે આપણે જોવાનું છે એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને આગલા વિડીયોમાં આપણે જોયું હતું આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે અગત્યના પોઈન્ટ છે એની વાત કરીએ તો એમાં અગત્યના પોઈન્ટમાં છે એક તો આઈએફએસસી કોડ, બરાબર છે. એનું ફૂલ ફોર્મ પૂછી શકાય, અહીં આપ્યું છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આ કોડ આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા હૈદરાબાદથી ફાળવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના આરટીજીએસમાં ભારતની કોઈ પણ બેંક હોય પણ એ આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોય તો એ બેંકમાંથી નાણાં ભારતની અન્ય કોઈ પણ દેશમાં ટ્રાન્સફર કરી શકે, એટલે કે ફેરબદલી કરી શકે છે. એમાં વધુમાં વધુ 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. એટલે 2 લાખ રૂપિયા અથવા 2 લાખ કરતાં વધુ રકમના નાણાંના ટ્રાન્સફર કરવા માટે આરટીજીએસ કરી શકાય છે, પરંતુ બંને બેંક આરટીજીએસનો સભ્ય હોવો આવશ્યક છે. બરાબર છે. જે વ્યક્તિ નાણાં કોઈ બીજાને મોકલાવે છે એના ખાતામાંથી ઉધાર થઈ જાય અને જેને મોકલે છે એના ખાતામાં નાણાં જમા થઈ જાય. બરાબર છે. તે જ દિવસે, તે જ સમયે રિયલ ટાઈમ એટલે અહીં કીધું છે કે રિયલ ટાઈમ એટલે જે દિવસે રકમ જમા કરવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ જમા થાય. અહીં આપ્યું છે કે રિયલ ટાઈમ એટલે તે જ સમયે, અને ગ્રોસ સેટલમેન્ટ એટલે કે ઉધાર જમાનો વ્યવહાર. એટલે જે સમયે સૂચના આપવામાં આવે તે જ સમયે એકના ખાતામાં ઉધાર, સામેવાળી વ્યક્તિના ખાતામાં જમા. તેવી રીતે હવે નવો પોઈન્ટ જોવાનો છે આપણે, એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછી શકાય, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઓકે. જે રીતે આરટીજીએસ તેવી રીતે એનઈએફટી. એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહે છે. જે રીતે આરટીજીએસમાં બંને બેંક આરટીજીએસ હોવી જોઈએ, તેવી રીતે અહીંયા એનઈએફટી હોવી જોઈએ. ઓકે. આરટીજીએસની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો એક પ્રકાર જ છે. જે રીતે આરટીજીએસ તેવી રીતે એનઈએફટી. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે આઈએફસી કોડ, જે રીતે આરટીજીએસમાં આઈએફસી કોડ હતો તેવી જ રીતે એનઈએફટીમાં પણ આઈએફએસસી કોડ હોવા આવશ્યક છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ રૂપિયા 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેન્ચ પ્રમાણે થાય છે. એટલે એમ રકમ મર્યાદા કોઈ નથી, પરંતુ વધુમાં વધુ 2 લાખ જો ટ્રાન્સફર કરવું હોય તો એમાં 2 સિસ્ટમ ચાલે છે. અને એમાં કીધું છે કે આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પટાવટ થાય છે. એટલે કે આરબીઆઈ નક્કી કરે છે દર કલાકમાં આવા વ્યવહારની પટાવટ કરે છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈ અને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. 48 કલાક એટલે 2 દિવસ. 2 દિવસની અંદર નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે ડીએનએસ, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, ડીએનએસનું ફૂલ ફોર્મ છે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. ઓકે. એટલે ડીએનએસ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલમેન્ટ થાય છે અને દર બેચમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. હવે અહીંયા આગળ આપ્યું છે કે એનઈએફટી કોડ, આઈએફએસસી કોડ. એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ જોઈ ગયા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં સેમ તેવી રીતે જ છે કે આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે.
પ્રત્યેક બેંકના જે આઈએફએસસી કોડ હોય છે એ 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં બી બેંક એકાઉન્ટ હશે જ, એ બેંક એકાઉન્ટનો તમે જો પ્રથમ પેજ ઉપર આઈએફએસસી કોડ આપ્યો જ હોય છે. હવે તમામ બેંકો આઈએફએસસી કોડથી જ ઓળખાય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ એટલે કે એનઈએફટી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. સેમ આરટીજીએસની પદ્ધતિની જેમ જ છે. જે વ્યક્તિ નાણાં મોકલે છે એની પાસે કમિશન લેવામાં આવે છે, પરંતુ જે વ્યક્તિ નાણાં મેળવે છે એ લેનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કમિશન ચૂકવવું પડતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સેમ પદ્ધતિ છે. આરટીજીએસમાં પણ આ રીતનું જ હતું, તેવી જ રીતે એનઈએફટીમાં પણ. ઓકે, લાસ્ટ જે દેખાય છે પેરેગ્રાફમાં એ પરીક્ષામાં પૂછી શકાય. 50,000 કેશથી એનઈએફટી કરવા અંગે કે જો ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે, તેમજ વોક ઇન કસ્ટમરને પણ એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. એટલે કે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે. એટલે કે એનઈએફટીમાં કેટલી રકમ સુધીના કેશથી વ્યવહાર થાય છે તો એમાં રકમ આવશે ₹50,000. ઓકે, તો આ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. હવે વિદ્યાર્થી મિત્રો બંનેના ફૂલ ફોર્મ પૂછી શકાય. આ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનું ફૂલ ફોર્મ પૂછી શકાય. બીજું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનું. ઓકે, બંનેમાં રકમ મર્યાદા યાદ રાખજો. વધુમાં 2 લાખ અથવા 2 લાખ કરતાં વધુ નાણાંની હેરફેર કરી શકાય રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં. જ્યારે જો એનઈએફટીમાં 2 લાખ કરતાં જો વધી જાય તો પછી બેચ વાઇઝ એનું પટાવટ કરવામાં આવે છે. બંનેમાં બેંકો આઈએફએસસી કોડવાળી હોવી અનિવાર્ય છે. આઈએફએસસી કોડ હોય તો જ આરટીજીએસ અને એનઈએફટી કરી શકાય છે. ઓકે, બંને બેંકો પાસે આઈએફએસસી કોડ હોવો જોઈએ જે 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. ઓકે, ત્યારબાદ બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે વ્યક્તિ નાણાં મોકલે છે એને કોઈ ચાર્જ લાગતો નથી. જે વ્યક્તિ નાણાં મોકલે છે એને કમિશન ચૂકવવું પડે છે, પણ જે વ્યક્તિ નાણાં મેળવે છે એને કોઈ પણ પ્રકારનો ચાર્જ ભરવો પડતો નથી. ઓકે, બીજું આ રકમ યાદ રાખજો. તો અહીંયા આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે નોટબુકમાં વ્યવસ્થિત લખી રાખવાનું. બંને શોર્ટ નોટ જ છે, એટલે બંને શોર્ટ નોટ સ્વરૂપમાં તમારે બંને લખવાનું રહેશે. ઓકે, બાય, થેન્ક યુ. ફરીથી આપણે મળીશું. આપણે બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ લોન અને ઈ બેન્કિંગ વિશે આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ પીરિયડમાં. ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ઓકે, બાય, થેન્ક યુ.